નમસ્કાર, મીડિયા ન્યૂઝ સાથે હું છું જયેશ। વાત વરસાદની કે જ્યાં જૂનના અંતિમ 4 દિવસમાં મેઘરાજા આખરે ધમાકેદાર એન્ટ્રી કરી શકે છે તેવા બની રહ્યા છે અહેવાલ। હવામાન વિભાગે જે શક્યતા વ્યક્ત કરી છે તે અનુસાર અહીં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની જે આગાહી, આહવા, ડાંગ અને વલસાડમાં ભારે વરસાદ વરસી શકે છે। દક્ષિણ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ વાવણી લાયક વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। કેટલાક વિસ્તારોમાં ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે। હજુ પણ ભારેથી અતિભારે વરસાદના સંજોગો છે। આહવા, ડાંગ, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ થશે। સુરત, ભરૂચથી માંડીને છેક પશ્ચિમ ઘાટમાં વરસાદનો મુશળધાર વરસાદ થશે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થશે। અમરેલી, બોટાદમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। પરંતુ ઉલ્લેખનીય છે કે જામનગરના ભાગોમાં પણ તારીખ 28 અને 30માં વરસાદ થશે અને કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ખેડૂતોને મળી શકે છે વાવણી લાયક વરસાદ। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદ લઈને કરી હતી આગાહી। મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ઉત્તર ગુજરાતમાં પણ સારા પ્રમાણમાં જોવા મળી શકે છે વરસાદ। ગુજરાતના ભાગોમાં હમણાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં મહેસાણા, સમી, હારીજ વગેરે ભાગોમાં પણ વરસાદ હળવા મધ્યમના ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। જ્યારે ધોળકા, ધંધુકા, વિરમગામ, સાણંદ વગેરે ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે વરસાદ ગયો નથી। ભગવાન જગન્નાથજીની રથયાત્રા દરમિયાન અમી છાંટણા થઈ શકે છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રથયાત્રાને લઈને કરી છે આગાહી। 7 જુલાઈ આસપાસ અમદાવાદ સહિતના જિલ્લામાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। રથયાત્રામાં જુલાઈમાં પુનર્વસુ નક્ષત્રમાં રથયાત્રા આવે છે। તારીખ 7, 8 અને 9માં રથયાત્રાના ભાગોમાં પણ છાંટાકે વરસાદ થવાની શક્યતા રહેશે। સમી સાંજે સુરત કાળા વાદળામાં આવશે